દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ। 32મી જવાહરલાલ નહેરુ અંડર 17 બહેનોની હોકી સ્પર્ધા યોજાઈ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાંથી કુલ 26 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો। ફાઇનલમાં જામનગર ગ્રામ્ય તેમજ દાહોદની ટીમ આવી હતી। ફાઇનલ મેચ રોમાંચક બની હતી। ફાઇનલ મેચમાં બંને ટીમ ગોલ કરી ના શકતા આખરે ટાઈ પડી હતી। મેચ ટાઈ પડતા પેનલ્ટી શૂટઆઉટ કરવામાં આવ્યું, તેમાં પણ મેચ ટાઈ। આખરે રસાકસી રહેલી આ મેચમાં સડન ડેથમાં જામનગર ગ્રામ્ય ટીમ વિજેતા થઈ। પ્રથમ ક્રમે જામનગર ગ્રામ્યની ટીમ, બીજા ક્રમે દાહોદ જિલ્લાની ટીમ અને ત્રીજા ક્રમે ભાવનગર ગ્રામ્યની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી। વિજેતા થયેલી ટીમ આવનાર દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રભુત્વ કરશે। રિપોર્ટર અક્ષય સુથાર, દેવગઢ બારિયા। અમારી ટીમ જામનગર છે। અમે અહીં નહેરુની ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ અને અમારી ફાઇનલ મેચ દેવગઢ બારિયા હારે થયેલી હતી, જેમાં અમે જીતી ગયા છીએ। અમને બહુ જ આનંદ થાય છે અને અમે બહુ જ ખૂબ મહેનત કરી હતી નહેરુ જીતવા માટે, જે અમે સફળ થયા છીએ અને અમે બહુ આનંદ થાય છે। અહીંયા આવીને અમારી આ ટુર્નામેન્ટ બહુ યાદગાર રહેવાની છે। શું નામ? ક્રિશા। જય હિન્દ। અમારી દેવગઢ બારિયા દાહોદ ટીમ અંડર 17 નહેરુ રાજ્ય કક્ષા સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચી। બધાએ બહુ મહેનત કરી, પણ અમારી પેનલ્ટી શૂટઆઉટ આવ્યું અને શૂટઆઉટમાં 1 ગોલથી હાર્યા છીએ અને સેકન્ડ પ્લેસ પર આવ્યા છીએ અને બહુ જ સારી ટુર્નામેન્ટ રહી છે અને બધાએ બહુ મહેનત કરીને સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે। બધા પ્લેયરોને કોંગ્રેચ્યુલેશન। શું નામ તમારું? મારું નામ ગોસાઈ પ્રેક્ષા સંજય ગીરી। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા 32મી જવાહરલાલ નહેરુ હોકી બહેનો અંડર 17ની સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે તારીખ 17થી આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યભરમાંથી 26 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી। અને આજે કઈ ટીમ રનરઅપ થઈને કઈ ટીમ પ્રથમ નંબર આવી? જામનગર ગ્રામ્ય પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે છે દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો। શું નામ? અમરસિંહ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી દાહોદ।